હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. આજે હતો આનંદદાયી શનિવાર, પરંતુ વરસાદી વાતાવરણના લીધે મેદાનમાં કોઈ પ્રવૃત્તિ થઈ શકે તેમ હતી જ નહીં. એટલે વિદ્યાર્થીઓને વર્ગમાં જ આનંદ આપવાનો હતો. તો વિચાર્યું કે એમના બાળકોને સ્માર્ટ બોર્ડ દ્વારા કોઈ ગેમ રમાડીએ. એટલે તરત જ સ્માર્ટ બોર્ડમાં એક સરસ મજાની ગેમ શોધી કાઢી, જેનું નામ છે એનિમલ કિંગડમ. આ ગેમ તમને પણ ગૂગલ પર સરળતાથી મળી રહેશે. સૌપ્રથમ બાળકોને ગેમની સમજ આપી, જેમાં કુલ 4 પ્લેયર પસંદ કર્યા. ત્યારબાદ તેમને સમજ આપી કે દરેક સાચા જવાબ પર તેમનું પ્રાણી નક્કી કરેલા રસ્તા ઉપર જ આગળ વધશે અને ખોટા જવાબ પર તેમના સ્થાનમાં કોઈ ફેરફાર આવશે નહીં. ત્યારબાદ ગેમ સ્ટાર્ટ કરી અને વિદ્યાર્થીઓ ક્રમશઃ પ્રશ્નોના જવાબ આપીને પોતાના પ્રાણીને આગળ વધારવામાં લાગી ગયા. ચલો ભાઈ, એની આગળ. અંતે સૌથી પહેલા પહોંચનાર ખેલાડી કે જે સૌથી વધુ સાચા જવાબ આપે છે તે ગેમ જીતી જાય છે. આ ગેમનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચનમાં પાકા થાય છે, તેમને નવા શબ્દોની ખબર પડે છે તથા નવા પ્રાણીઓના ગુણધર્મો વિશે પણ તે જાણતા થાય છે. આ ગેમ તમે પણ તમારા વિદ્યાર્થીઓને જરૂરથી રમાડજો. આજ માટે આટલું જ. આવજો.